હાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભીડભંજન મહાદેવ મંદિર, જ્યાં જૂના વખણિયામાં આવેલું છે. ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ ભીડભંજન મહાદેવના. મહાદેવ મંદિર, ચાલો આપણે દર્શન કરીએ. એક્ઝેક્ટ એની બાજુમાં જડેશ્વર મહાદેવ. આ છે 12 જ્યોતિર્લિંગ, જે દેસાઈ પરિવાર દ્વારા આ મંદિરનું બાંધકામ કરવામાં આવેલું છે 2010માં. આપ જોઈ શકો છો. સોમનાથ મહાદેવ, ઉમાશંકર, એકનાથ, મલ્લિકાર્જુન, રામેશ્વર 12 જ્યોતિર્લિંગના દર્શન કરી દીધા છે. ભૈરવ દાદા પણ દર્શન થાય છે અહીંયા. જૂના વગડિયા મુકામે જ્યાં ભીડભંજન મહાદેવ મંદિર આવેલું છે, ત્યાં રમેશભાઈ બાપુ પાસેથી આપણે ઇતિહાસ વિશે જાણશું. આપણે દરેક મંદિરના ઇતિહાસ વિશે જાણશું. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે અહીંયા પહેલા જમાનામાં હાટ ટેબાનું ગામ હતું અને ભરવાડ ગૌ સારવા આવતો હતો. અહીંયા આવીને વળી જાતે પછી ગામના ધણીવાળાએ કીધું તું મારે ગા ધોઈ લેતો. એટલે કે ભાઈ હું ગા ધોતો નથી, બધા ભેગા થયા અને ગા હાંડે ધણમાં થવી એટલે અહીં વળી ગઈ. અને અહીંયા આવીને ગામ લોકોએ ખોદ્યું તો શિવાલય દાદા નહીં રહ્યા. જેમ જેમ ખોદતા ગયા એમ એમ દાદા ઊંડા ઉતરતા ગયા. પછી કીધું કે આ દાદાને બહાર ન અહીંયા રાખો. અહીંયા પછી મંદિર બનાવ્યું. અમારા ગામના દરબાર શ્રી અમરાવાલા એ બહુ મહાન શિવ ભક્ત હતા. મંદિર બનાવ્યા અને એ બહુ માનતા. આનો ઇતિહાસ આ છે. બરાબર. આ ગણેશ્વર દાદા ગામમાંથી જૂના મકાન પડ્યા ને ત્યાંથી આ 4 લિંગ નીરી શિવજીને ઘેરે ન રાખ્યા કોઈ, અહીંયા મેકી ગયા. અહીંયા હરધરના વાણિયાને આ દાદા પ્રસન્ન થયા અને એણે મંદિર બંધાવ્યું. ત્યાર પછી આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો. અમારા ગામના દેસાઈ પરિવાર ધીરુભાઈ માવજીભાઈ દેસાઈ આ મંદિર એને જીર્ણોદ્ધાર કરાયો અને આ મંદિરને 100 વર્ષ થયા. આ મંદિર તો અમારા દાતા જેવા કે વીર ભામાસા કહેવાય છે. અમારા ગામના વતની છે દેસાઈ પરિવાર ધીરુભાઈ માવજીભાઈ દેસાઈ, હાલ રાજકોટ રહે છે. એને એવું થયું કે મારે અહીંયા 12 જ્યોતિર્લિંગ પધરાવવા છે. પછી એને કીધું બાપુ મારે અહીં 12 જ્યોતિર્લિંગનું મંદિર બનાવવું. પછી એને આ દાદાને 12 જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા કરી બેહાડ્યા અને ધામધૂમથી 12 જ્યોતિર્લિંગનો પ્રતિષ્ઠા એને 2010માં કરી હતી. આ બધો ખર્ચો ધીરુભાઈ દેસાઈ એકલાએ આપેલો છે, કોઈનો ફાળો ફંડ નથી. આ 12 જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા ધીરુભાઈ બધો ખર્ચો એનો છે. ધીરુભાઈ માવજીભાઈ બોલો. આ ઘંટ અમારા ગામના વતની સાધુ થઈ ગયા છે. શેરનાથ બાપુના શિષ્યો ત્રંબકનાથજીએ
એવો આદેશ હતો અમારા બાપુનો કે મારે અહીંયા 5 મણનો ઘંટ લગાડવો છે. બાપુ વયા ગયા તે પછી તંબકનાથજી બાપુના શિષ્ય હતા એટલે એને આ ઘંટ મૂક્યો છે. આયા હાલ કેરિયા રહે છે. શેરનાથજીના અત્યારે શિષ્ય થઈ ગયા છે. આ શ્રી મહાકાળી માતાનું મંદિર જે વાંકણિયા જૂના વાંકણિયામાં આવેલું છે. તમને બતાવી દઉં છું. મૂર્તિના આપણે દર્શન થાય છે. આ છે વાંકણીનું ચરેશ્વર મહાદેવ મંદિર. વીરભદ્ર મહાદેવ અને ચરેશ્વર મહાદેવના જે મંદિર આવેલા છે તે આ વાંકણીયાના છે.